વિદ્યાર્થી ઘરેથી ભણે છે તે એ લોકોને ખાસ અત્યારે હું કહું છું કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચલાવીએ છીએ અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ચલાવીએ છીએ એની મેં તમને પીડીએફ મોકલેલી છે. હવે એ પીડીએફ ની અંદર પણ આ જ વસ્તુ છે. કદાચ કોઈ એકાદ બે વર્ડ આમ તેમ થયા હોય તો બહુ ચિંતા નહીં કરતા, બાકી વસ્તુ આ છે. તો હવે આપણે જે કંઈક ઇનડાયરેક્ટ કરવાના છે તેની અંદર પહેલા આપણે એ જોઈ લઈએ કે વિધાન વાક્ય હોય તો એને ડેપ્થથી જોડવું. કદાચ બોર્ડ પર ન દેખાય તો ચિંતા નહીં કરતા, કારણ કે તમારી પાસે ઓલરેડી છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો if અથવા WH થી જોડાય, અથવા જો how આપેલું હોય તો n થી જોડાય. આજ્ઞાર્થ વાક્ય હોય તો વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ. વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બનો અર્થ શું થાય તો કે ભાઈ પ્લીઝ આપ્યું હોય તો રિક્વેસ્ટેડ, ગુસ્સો કર્યો હોય તો એંગ્રી, હુકમ કર્યો હોય તો ઓર્ડર. આ બધી ડિટેલ તમારી પાસે ઓલરેડી છે જ. ઓકે, ત્યાર પછી જો વાક્ય ઉદ્ગાર હોય તો એક્સક્લેમ નો ઉપયોગ કરવો, અને જો કોઈ પર્ટિક્યુલર કોઈ ભાવાર્થ નીકળતો હોય તો એક્સક્લેમ વિથ કરીને લખવું. બરાબર? અને એ વાક્યને શેથી જોડવાનો? ધેટ થી જોડવાનો. પછી નીચે એક કોષ્ટક તમને આપેલું છે, એની અંદર કર્તા, કર્મ, સંબંધદર્શક અને છઠ્ઠી વિભક્તિ આવું કંઈક લખ્યું છે. તો એ જે કંઈક લખ્યું છે એ એમને નથી લખેલું, બહુ જ અગત્યની વાત છે આ. એમાં આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ, આ જે છે પ્રથમ વિભક્તિ અથવા તો કર્તા પ્રથમ પુરુષને લગતા સર્વનામ એ હંમેશા બોલનાર માટે જ વપરાય. યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ અને યોરસેલ્ફ એ હંમેશા સાંભળનાર માટે જ વપરાય. આવું કંઈક છે. અને તે પછી અત્યારે એક પેરેગ્રાફ મેં તમને લખાવ્યો છે જે પ્રેઝન્ટ છે, અને જે ઘરેથી ભણવાના છે, વિડિયો જોવાના છે, એને મેં આ પેરેગ્રાફ પીડીએફ ના ફાઇલમાં મૂકેલો છે. હવે પેરેગ્રાફ પહેલા વાંચી લઈએ, સમજી લઈએ, પછી આપણે બોર્ડ પર જોઈએ. જુઓ, what a fine dress you are wearing, what a fine dress you are wearing, sign of exclamatory. એનો અર્થ એમ થાય કે આ વાક્ય ઉદ્ગાર છે. હજુ આગળ વાંચીએ. did you buy it from here? question mark. સમીર asked જ્યોતિ. હવે સ્વાભાવિક છે કે એ લોકોએ આપ્યું સમીર asked જ્યોતિ, તો એ લોકોએ asked આપવા પાછળનું કારણ એ છે કે છેલ્લું વાક્ય જે છે આ લાઈનનું એ પ્રશ્નાર્થ છે એટલે asked આપેલું છે. પણ આપણે જ્યારે વાક્ય બનાવવાના છીએ તો પહેલું વાક્ય તો આપણું what a fine dress you are wearing, what a fine dress you are wearing, sign of exclamatory. એટલે પહેલું વાક્ય આપણું ઉદ્ગાર છે. યાદ રાખજો, ઉદ્ગાર વાક્યને તમે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવો ને તો ત્યારે પહેલા એને મનમાં અથવા રફ પેજ પર વિધાન બનાવવું. જ્યારે પણ ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે એ ઉદ્ગાર વાક્યને મનમાં અથવા રફ પેજ પર વિધાન બનાવો. માની લઈએ કે how tall you are, how tall you are, how tall you are, you are very tall. સમજાય? how tall you are, તું કેટલો ઊંચો છે, પણ એનું વિધાન શું થાય? you are very tall. how sweet you are, how sweet you are એટલે એનું વિધાન શું થાય? you are very sweet. સમજાય? તો આની અંદર જે કોઈક વાક્ય છે એ વાક્ય કંઈક આ પ્રમાણે છે, what a fine dress you are wearing. તો એનો મનમાં અથવા રફ પેજ પર આપણે પેલા વિધાન બનાવીએ તો એમ થાય કે you are wearing a very fine dress, a very fine dress. આમ થાય. ખરેખર આ વિધાન થયું, you are wearing a very fine dress. કદાચ બોર્ડ પર ન દેખાતું હોય તો હું બોલું છું એના ઉપર ધ્યાન આપજો, કારણ કે મારી પેન જે છે મારા જેવી જ છે. બરાબર? ઓકે,
સમજાય છે? શું થવાનું? યુ આર વેરિંગ અ વેરી ફાઇન ડ્રેસ. હવે આપણે આ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું. તો વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. વાક્ય છે વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વેરિંગ. કોણે કીધું? સમીરે કીધું. કોને કીધું? જ્યોતિને કીધું. એ તારો ડ્રેસ કેટલો સરસ છે. આ કીધું મેં ખાલી, તો આ નોર્મલ છે, પણ એ તારો ડ્રેસ કેટલો સરસ છે. તો મેં આમાં એના ડ્રેસના શું કર્યા? વખાણ કર્યા. શું કર્યું? વખાણ કર્યા. એનો અર્થ એમ થયો કે આ ઉદ્ગાર વાક્યમાં વખાણ માટે જે રિપોર્ટિંગ વપરાય એ રિપોર્ટિંગ વર્બ આપણે વાપરવાનું. એટલે પહેલા લખો, જોવાનું છે ખાલી. સમીર એક્સક્લેમ, સમીર એક્સક્લેમ વિથ, એક્સક્લેમ વિથ, પછી વિથ પછી આપણે જે કોઈ રિપોર્ટિંગ વર્બ વાપરવાનું છે એ વાપરીએ. સમીર એક્સક્લેમ વિથ, તો વખાણ માટે શું વપરાય? પ્રેઝ. શું વપરાય? પ્રેઝ. અથવા બીજું બી એક છે, શું છે? એડમાયર. શું છે? એડમાયર. પણ યાદ રાખજો, એડમાયર જે છે ને એ વ્યક્તિ માટે વપરાય. હું તારા વખાણ કરતો હું તો પ્રેઝ પણ વાપરી શકાય અને એડમાયર પણ વાપરી શકાય. પણ વસ્તુના વખાણ કરતો હું ને તો મારાથી એડમાયર નહીં વપરાય, તો મારે પ્રેઝ જ વાપરવું પડે. વોટ અ નાઇસ બેન્ચ ધીસ ઇઝ. બરાબર છે? તો આઈ એડમાયર નહીં આવે, આઈ એક્સક્લેમ વિથ પ્રેઝ જ આવે. That bench was very nice. સમજાય? પણ જો હું એમ કહું કે how sweet you are, તો આઈ એડમાયર બી ચાલે અને આઈ પ્રેઝ પણ ચાલે. મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? જેનું મગજ હોય ને એને મગજમાં ઉતરે. તમારે કમ્પલસરી હા પાડવી પડે. સમજાય છે? સમજ પડે છે? મગજમાં ઉતરે છે હા કે ના? ઓકે. તો સમીર એક્સક્લેમ વિથ, શું લખીશું? પ્રેઝ. પ્રેઝ કોને? ટુ. આમાં ટુ લખવાનું, ટુ જ્યોતિ. ટુ જ્યોતિ. વાક્યને શેનથી જોડવાનું? ધેટ. વાક્યને શેનથી જોડવાનું? ધેટ. હવે પેલું વાક્ય, જે વાક્ય આપણે રફ પેજ પર અથવા મનમાં બનાવેલું, શું બનાવેલું? વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વેરિંગ. તો યુ આર વેરિંગ વેરી ફાઇન ડ્રેસ. શું બનાવેલું? યુ આર વેરિંગ વેરી ફાઇન ડ્રેસ. એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. ચાલો, તમારું મૂળ વાક્ય આમ છે કે યુ આર વેરિંગ અ વેરી ફાઇન ડ્રેસ. ચાલો, બહુ મજા આવશે. કે મજા કરશો તો મજા આવશે, નહીં તો દુખિયા રહો તો દુખી જ રહો. હંમેશા ઘણી વ્યક્તિ છે ને તે જાણે કે દુઃખના ડુંગર કીડી પડ્યો હોય કેવું થાય. આ યુ કોના માટે વપરાય? જુઓ, યુ કોના માટે વપરાય? તો કે સાંભળનાર માટે. તો અહીંયા એટલું યાદ રાખવાનું, યુ એ સાંભળનાર માટે વપરાય. યુ એ કઈ વિભક્તિ? યુ કઈ વિભક્તિ? તો કે આ કર્તાના ખાનામાં પણ છે અને કર્મના ખાનામાં પણ છે. યુ કઈ વિભક્તિ? તો કે કર્તામાં પણ આવે, કર્મમાં પણ આવે. તો હવે આપણને અહીંયા જે આપેલું છે ને એની પણ આપણે અથવા કર્મ જોઈએ. એમાંથી આપણને શું જોઈએ? ફરી પાછા એકવાર, યુ જે છે એ સાંભળનાર માટે વપરાય. વિભક્તિ કઈ? કર્તા અથવા કર્મ બંને, કારણ કે બંને ખાનામાં છે. આપણો સાંભળનાર કોણ છે? તો કે આ જ્યોતિબેન. આપણો સાંભળનાર કોણ છે? જ્યોતિબેન. બરાબર ને? કારણ કે સમીર કાકાએ કીધું જ્યોતિબેનને, તો જ્યોતિબેન સાંભળે એટલે આપણો સાંભળનાર જ્યોતિબેન. યુ એ સાંભળનાર, કર્તા અને કર્મ બંને. મને કોણ કહે કે કર્તા ક્યારે કહેવાય, કર્મ ક્યારે કહેવાય? યુ જો કર્તામાં પણ આવતો હોય ને કર્મમાં પણ આવતો હોય તો યુ ને કર્તા ક્યારે કહેવાય, કર્મ ક્યારે કહેવાય? હા બોલો કાકા. અચ્છા.
તું સાચો જ છે, તું સાચો જ છે, પણ બોલવામાં જરા કામ થઈ ગયું. તારો કહેવાનો મતલબ 100% સાચો છે. આપણે એકદમ દેશી ભાષા બોલીએ. યુ કરતા ક્યારે કહેવાય? ક્રિયાપદ અથવા ટુ બી ના રૂપના પહેલા આવે તો કરતા. યુ ક્રિયાપદ અથવા ટુ બી ના રૂપના પહેલા આવે તો કરતા. તો અહીંયા તમને આ યુ ક્યાં દેખાય? તો કે ક્રિયાપદ અથવા ટુ બી ના રૂપના પહેલા, એટલે યુ સાંભળનાર અને શું થયું? કરતા. તો સાચો છે. પણ જો યુ ક્રિયાપદ અથવા ટુ બી ના રૂપના પછી આવે તો કર્મ. ક્રિયાપદ અથવા ટુ બી ના રૂપના પછી આવે તો કર્મ. હું એમ કહું કે આઈ ગીવ યુ અ પાર્ટી. આઈ ગીવ યુ અ પાર્ટી. આ યુ કાંઈ ક્રિયાપદ ના પછી તો એ કરતા વિભક્તિ થઈ. પણ હું એમ કહું કે યુ ગીવ મી અ પાર્ટી. લ્યો, અહીંયા યુ કાંઈ ક્રિયાપદ ના પહેલા, એટલે આ થયો કરતા. મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? કોઈને કોઈ ક્વેશ્ચન થાય છે? વન્સ અગેન શ્યોર? ચા મોજા આવશે. ઓકે, એ મોજા આપણે લઈએ. ઓકે, યુ એ સાંભળનાર અને કરતા. બેન, તમારો સાંભળનાર કોણ છે? તો કે જ્યોતિબેન. તો જ્યોતિબેન છે એની કરતા શું થાય? તો કે સી. બરાબર ને? જ્યોતિબેન એટલે સી થવાની ને. હેલો, સમજાય છે? નહીં સમજ પડતો એ લખી મૂકવાનો. આ સમીર કાકા એટલે હી અને આ જ્યોતિબેન અહીંયા એટલે સી. એટલે અહીંયા આપણને કામ આવે ફેરફાર કરતા. બરાબર? ચાલો, સમીર એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ જ્યોતિ ધેટ સી. આ શું છે? આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યાં તો વોસ થાય, ક્યાં તો વર થાય. સર, આનું ઇનડાયરેક્ટ નો વર જ થાય. વોસ ક્યાંથી થાય? થાય ઇનડાયરેક્ટમાં થાય. તો આ આર છે, આરનું ખરેખર ઇનડાયરેક્ટ નો વર થવું જોઈએ. પણ અહીંયા તો સી છે, તો સી હાથે વર થોડો આવે. સર, સી હાથે વર જ આવે ના આવે. સી હાથે વર નહીં આવે. સી હાથે શું આવે? વોસ આવે. શું આવે? સી વોસ. Any question, any problem, any difficulty? Sure. She was પછી ing ના રૂપમાં જિંદગીમાં ફેરફાર નહીં થાય. જો ક્રિયાપદનું ing વાળું રૂપ આપેલું હોય અથવા ટુ વાળું રૂપ, જો પેરેગ્રાફમાં અથવા ડાયલોગમાં ing વાળું રૂપ અથવા ટુ વાળું રૂપ આપે તો જિંદગીમાં ફેરફાર નહીં થાય. એ એમનું એમ જ was wearing પછી a very fine dress. પહેલું વાક્ય થઈ ગયું કે નહીં થયું? સમજ પડી? પણ પાછો સમીર એટલેથી અટકતો નથી હોશિયાર. સમીર એથી અટકી નહીં જાય, પણ પાછો કે did you buy it from here? Did you buy it from here? કોણ બોલ્યું? સમીર કાકા બોલ્યા. એટલે આપણે વાક્યને જોડવાનું અને લખવાનું and asked અને પૂછ્યું and asked. હવે શું લખીએ? તો કે આપણે ક્યાં તો આ if લખવાનો અથવા WH લખવાનો અથવા how લખવાનું. આપણે શું લખીએ? if. શું લખીએ? if. કારણ કે WH વાળું કંઈ આપેલું નથી, how પણ આપેલું નથી, એટલે લખીએ આપણે if. એટલે if. હવે મજા આવશે. ઓકે, આ પેજ પર બી જોયા જ કરવાનું. મેઇન સેન્ટેન્સ છે તમારું did you buy it from here? ક્વેશ્ચન માર્ક. આ વાક્ય તમારું છે. હવે શું કરવાનું? વાક્ય જ્યારે પ્રશ્નાર્થ હોય ને તો તે વખતે if થી તો આપણે જોડ્યું, આટલું તો બરાબર. પણ વાક્ય પ્રશ્નાર્થ હોય ને ત્યારે did હોય, do હોય, does હોય, am is are હોય, તો એ છે ને એ ક્યાં જાય? યુ ના સ્થાન પર. અને યુ ક્યાં આવે? તો કે did ના સ્થાન પર. એને
એની ક્વેશ્ચન વાક્યને વિધાન બનાવવાનું કે પ્રશ્નાર્થ હોય તો બી કેવું બને વિધાન બને તો આ યુ જે છે ડીડ ના સ્થાન પર આવે ડીડ જે છે યુ ના સ્થાન પર જાય પાછો આવીને ટેકો યુ એ સાંભળનાર માટે વપરાય વિભક્તિ કઈ તો કે કર્તા થવાની સર કેવી રીતના કરતા આ યુ આગળ આવી જવાનું ડીડ પાછળ જવાનું ક્રિયાપદ પાછળ ગયો યુ આગળ આવી ગયો કરતા થયો તમારો સાંભળનાર કોણ અજમી જ્યોતિબેન જ સાંભળે છે કોણ સાંભળે છે જ્યોતિબેન સાંભળે અને કર્તા વિભક્તિ એટલે શું થવાનું સી થવાનું એની ક્વેશ્ચન શ્યોર કોઈ પ્રોબ્લેમ થાય છે સી તો લઈ હવે યાદ કરો મેં તમને કીધું આખી જિંદગી યાદ રાખવાનું આને આખી જિંદગી ડોલા થાય ને તમે તો બી યાદ રાખવાનું ભૂત વર્તમાન સાદો ભૂત ભૂત પૂર્ણ ભૂત રાઈટ ઓકે આ તમને શું દેખાય ડીડ કા ગયેલો છે પાછળ અને તમે જે લખ્યું એ શું લખ્યું આસ્કડ રાઈટ આ આસ્કડ કયો કાળ ભૂતકાળ ડીડ કયો કાળ ભૂતકાળ આ બે ભૂત ભેગા થાય ને તો આ ચકડ્ડું બને ઉતરે છે મગજમાં કે નથી ઉતરતું આ આસ્કડ બી ભૂતકાળ અને એને પૂછેલું છે ડીડ તે બી ભૂતકાળ તો ભૂત ભૂત પૂર્ણ ભૂત બને તો પૂર્ણ ભૂત બને તો પૂર્ણ ભૂતમાં શું આવે તો કે હેડ વત્તા ભૂત કૃદન પૂર્ણ ભૂતમાં શું આવે હેડ વત્તા ભૂત કૃદન તો આપણે લખો સી હેડ પછી ભૂત કૃદન આ ક્રિયાપદનું ભૂત કૃદન by but sure by but if she had but પછી આવ્યું it જિંદગીમાં પણ અવતરણ ચિહ્નની અંદર જો કરતા ત્રીજા પુરુષને લગતા સર્વનામ એટલે કયા કયા he she it બરાબર છે આ આવેલા હોય તો તે આ જો અવતરણ ચિહ્નમાં આવેલો હોય અવતરણ ચિહ્નની અંદર ડાયલોગ હોય તો ડાયલોગ પેલા એક જેમ બે જેમ ત્રણ બરાબર ને હા એના પછી આવેલો હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ઈટ નો ઈટ બાય કી પછી ફ્રોમ આ હિયર છે હિયર ની ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેર શું થાય કોઈ ક્વેશ્ચન થાય છે ચકડા વિડિયો ઉતરે છે કે હા ગઈકાલે ક્લાસમાં એવું થયેલું પતી ગયું સર ચાલુ નીકળ લાગી સમજ પડી કે નહીં પડી ચોક્કસ ઓકે ચાલ આટલું પડ્યું પછી શું છે જોને સર તમને સમજ પડે ચાલ જોઈએ સમીર આસ્ક્ડ જ્યોતિ બરાબર છે ભાઈ નો આઈ બોટ ઇટ ફ્રોમ સુરત સી રિપ્લાઈડ નો આઈ બોટ ઇટ ફ્રોમ સુરત સી રિપ્લાઈડ સી એટલે કોણ જ્યોતિ લખી તો કઈ નહીં સી લખો તો બી ચાલે સાથે જ્યોતિ લખો તો બી ચાલે સી રિપ્લાઈડ કેવો જવાબ આપ્યો નેગેટિવલી રિપ્લાઈડ નેગેટિવલી ધેટ પછી એણે કીધું આઈ બોટ ઇટ ફ્રોમ સુરત તો સર અહીંયા નો નું આખા રૂપમાં નહીં લખવાનું જો નો પછી કંઈ આપેલું હોય ને તો નહીં લખવા પણ એટલું નો આપેલું હોય ને તો આપણે જાતે લખવું પડે વાક્ય પૂરું કરવું પડે પણ અહીંયા આપેલું છે નો આઈ બોટ ઇટ ફ્રોમ સુરત તો કારણ કે આ સી રિપ્લાઈડ નેગેટિવલી ધેટ પછી લખો સી ચલો પાછું આવ્યું બટ BOUGHT બટ કયો કાળ ભૂતકાળ બરાબર છે સે રિપ્લાઈડ કયો કાળ ભૂતકાળ બે ભૂત આવી ભૂત અને આવી ભૂત 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 એક્ઝેક્ટલી એની ક્વેશ્ચન એની પ્રોબ્લેમ એનીબડી એની ડિફિકલ્ટી ચોક્કસ જો દીકરાઓ નહીં સમજ પડે કોઈ જાતનું શરમાવું નહીં ખાવામાં અને ભણવામાં કોઈ દિવસ શરમાવું નહીં
નહીં સમજ પડતા હાથ ઊંચો કરી દેવાનો, પ્રેમથી પૂછી લેવાનું, સર કઈ સમજ નહીં પડી, ઉપરથી જ ગયું, તમે શું કરાવે તમે જ જાણે. कहने वाला भी दीवाना, सुनने वाला भी दीवाना, सब सबके तान में गधे जी मस्तान में. समझाए છે કે નહીં સમજાય? ઓકે, તો નેગેટિવલી ધેટ સી પછી લખો હેડ, બટ પછી ઇટ નું ઇન્ટરસેટ ફ્રોમ સુરત છે કે એને નવહારીમાં ડ્રેસ જ નહીં મળ્યા, ફ્રોમ सूरत. चालो आटलू पैटू. अभी क्या करना है? अभी करना है हाउ मच डिड यू पे फॉर इट. કોણે પૂછ્યું આપ્યું જ નથી, ખબર પડવી જ જોઈએ કે આ નવરો સમીર જ છે, બરાબર? એટલે કોણે પૂછ્યું? સમીર. એટલે સમીર અગેન આસ્ક અથવા તો સમીર આસ્ક, સમીર આસ્કડ, બરાબર છે? કોને પૂછ્યું? સ્વાભાવિક છે, જ્યોતિને જોઈને, એટલે જ્યોતિ. પછી હાઉ મચ ડીડ યુ બાય, જો હાઉ થી આપેલું છે એટલે હાઉ મચ, તો હાઉ મચ. પછી છે ડીડ યુ પે ફોર ઇટ, તો ડીડ ગયો યુ પાસે, યુ આવ્યું ડીડ પાસે, મગજમાં ઉતરે છે, મગજ હશે ને ઉતરશે, શ્યોર. યુ સાંભળનાર અને કરતા, તો કોણે? હા, કોણ? જ્યોતિબેન કે હા, એટલે શું થવાનું? હાઉ મચ સી, પછી ડીડ ભૂતકાળ, પછી આપણે આસ્કડ લખ્યું, આસ્કડ પણ ભૂતકાળ, ભૂત્ય ભૂત્ય પૂર્ણ ભૂત્ય, એટલે સી હેડ પેડ. સર આમાં તો પેજ આપેલું છે, મેં ક્યાં પાડ્યું? પેજ આપેલું છે, પણ ભૂત ભૂત પૂર્ણ ભૂત, તો પૂર્ણ ભૂતમાં ભૂતકૃતન ચાલે કે નહીં? એટલે પેડ છે. પેડ ફોર ઇટ, ફોર ઇટ પટ્ટી ઓનલી 1000 રૂપીસ. જ્યોતિ કંટાળી ગઈ, ટૂંકમાં જવાબ આપી દો, ખાલી 1000 રૂપિયા ચૂકવ્યા એટલે, પણ ટૂંકમાં જવાબ આપો. ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે આપણે આખા વાક્યમાં જવાબ આપો. એટલે જ્યોતિ રિપ્લાઇડ, જ્યોતિ રિપ્લાઇડ ધેટ, એને ટૂંકમાં જવાબ આપ્યો. તો ખરેખર એને એવું જવાબ આપવો જોઈએ કે આઈ પેડ ઓનલી 1000 રૂપીસ. શું આપવું જોઈએ? આઈ પેડ ઓનલી 1000 રૂપીસ. તો એ કંટાળી ગઈ પારકે પંચાયતથી, એટલે એને ટૂંકમાં જવાબ આપ્યો કે આઈ પેડ ઓનલી જગ્યાએ પેડ ઓનલી 1000 જોયું. તો હવે આપણે મનમાં લખ્યું કે આઈ નું શું થવાનું? સી. સમજાયું? સર આમાં તો કઈ આપ્યું જ નથી, તમે શું કરવા સી લખ્યું? સમજ્યા? મેં સી કેમ લખ્યું? આઈ પેડ, જે આમાં નથી આપેલું આપણે વિચાર લેવાનું. એટલે સી હેડ પેડ 1000 રૂપીસ. ઓકે, ન સમજ પડતી હોય તો તમે મને અત્યારે પૂછી શકો છો. સમજાય છે કે નથી સમજાતું? ચોક્કસ, શ્યોર. વિડિયો પોઝ કરો, બંને કરતો પોઝ કરજો. ફરી પાછા એકવાર જોઈ લો શું છે. તમને જે કે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફના અનુસંધાનમાં પહેલું વાક્ય જે છે એ વાક્ય ઉદ્ગાર હતું. એટલે સમીર એક્સક્લેમ વિથ પ્રેઝ. સર પ્રેઝ હું ભજીયા ખાવા લીધું. પ્રેઝ એટલા માટે લીધું કે એણે ડ્રેસના વખાણ કરેલા હતા, એટલા માટે મેં પ્રેઝ લીધું. કોને કીધું? તો જ્યોતિબેનને કીધું. વાક્યને મેં ધ્યેયથી જોડ્યું. પછી મૂળ વાક્ય જે હતું તેની અંદર આઈ હતું તો એ સી થયું, કર્તા વિભક્તિ. એમ હતું તો એનું વોઝ થયું. વેરિંગ અ વેરી ફાઇન ડ્રેસ એન્ડ આસ્ક્ડ. એમ આસ્ક કેમ લીધું? તો કે વાક્ય પ્રશ્નાર્થ હતું. પછી WHO કોઈ આપ્યું નહોતું એટલે મેં ઇફ લીધું. પછી વાક્યને મેં વિધાન બનાવ્યું તો અહીંયા સી હેડ બોય. સી કેમ થયું? તો કે યુ સાંભળનાર માટે વપરાય, કર્તા વિભક્તિ એટલે સી થયું. મૂળ વાક્ય ભૂતકાળનું હતું અને આપણે આસ્ક લીધેલું. ભૂત્ય ભૂત્ય પૂર્ણ ભૂત્ય થયો એટલે મેં હેડ અને બોટ લીધું. ઇટમાં કોઈ ફેરફાર નહીં થાય. ફ્રોમ હિયર નું થયું ધેર. પછી જ્યોતિ રિપ્લાઇડ અથવા સી રિપ્લાઇડ નેગેટિવલી ધેટ. સી એના આઈ છે તો આપણે સી કર્યું, કર્તા વિભક્તિ.
હેડ વર્ડ એટલા માટે કારણ કે એટલું બોટ આપેલું હતું તો આપણે પૂર્ણભૂત છીએ એટલે હેડ વર્ડ ઇટ ફ્રોમ સુરત. સમીર આસ્ક જ્યોતિ અથવા અગેન આસ્ક જ્યોતિ હાઉ મચ, હાઉ આપેલું છે એટલે ઇફ નહીં લીધું, હાઉ મચ સી હેડ પેડ. એકચ્યુઅલી ડીડ યુ પે છે પણ સાંભળનાર આગળ આવી ગયો સી હેડ પેડ ભૂતભૂત પૂર્ણભૂત ફોર ઇટ. જ્યોતિ રિપ્લાઇડ એકચ્યુઅલી લોકોએ એકદમ ટૂંકમાં આપેલું છે ઓન્લી 1000 રૂપીસ પણ આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનું એટલે that she had paid only 1000 rupees for it. સમજ પડી? કોઈ તકલીફ છે? હવે આપણે જે કોઈ આ પેરેગ્રાફ જોયો છે ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ જાતે કરવાનો છે, બરાબર? અત્યારે જ કરવાનો છે એ બેસેલા છે ત્યાં ને જે ઘરે બેસેલા છે એમણે ઘરે કરવાનું છે. સમજ પડી? મને એવો ખ્યાલ છે કે ત્યાં સુધી આ 5 મિનિટની અંદર શું થશે? બેલ પડી જશે. જો બેલ પડી ગયો તો ટાટા, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. અને બેલ નહીં પડ્યો તમારે એ બેસેલા એ કરવાનું છે. સેકન્ડ પેરેગ્રાફ જે છે એ પણ કરવાનો છે કારણ કે હજુ બેલ પડ્યો નથી, તમારે પણ ઉઠવાનું નથી, રાઈટ? ઓકે, સેકન્ડ પેરેગ્રાફ જે છે એ પણ કરવાનો છે. ઓકે.